મોક્ષપદના હેતુરૂપ બોધિબીજ એટલે કે સમ્યક્ત્વની પ્રાપ્તિ તથા સંવર અને નિર્જરા માટે જીવના અનંત સંસારના હેતુરૂપ આશ્રવ અને કર્મબંધના 5 મુખ્ય કારણો. પહેલું મિથ્યાત્વ, બીજું અવિરતિ, ત્રીજું પ્રમાદ, ચોથું કષાય અને નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયણમ નમો લોએ સવ્વસાહુણમ એશો પંચનમુકારો સર્વ પાવપણાસણો મંગલાણંચ સવ્યેશિમ પડમં હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદે વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાઇને. મોક્ષમાર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભોભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણલબ્ધયે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓહો શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંતયનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંતયનંતનય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. ઉપમા
જાણી છે ગોરો રાજ તણી વાણી જાણી તેને જાણી છે સ્વાધ્યાયમાં શ્રી તત્વજ્ઞાન તરંગિણી સતશાસ્ત્ર એમાં ત્રીજા અધ્યાયમાં શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિનો ઉપાય એમાં બીજો શ્લોક હવે આપણે વિચારીએ છીએ. દેવમ સુતમ ગુરુમ તીર્થમ ભદંતમ સ તદાકૃતિમ શુદ્ધ ચિદ્રૂપ સદધ્યાન હેતુત્વાદ ભજતે શુદ્ધિ. સતદેવ, સતશાસ્ત્ર, સદગુરુ, તીર્થક્ષેત્ર અને આત્મદશા સાધક સાધુ મુનિ તથા તે સર્વની મૂર્તિ પ્રતિમા શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનમાં કારણ છે. તેની પૂજા સેવા કર્યા વિના શુદ્ધ ચિદ્રૂપ તરફ ધ્યાન જવું મુશ્કેલ છે. માટે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિના અભિલાષી મતિમાનો અવશ્ય તે દેવ ગુરુ આદિને પરમ પ્રેમે ભજે છે. આજે ઉત્કૃષ્ટ નિમિત્ત આત્મજ્ઞાન પામવાનો હોય તો એ વિતરાગ દેવ, નિર્ગ્રંથ ગુરુ અને સતશાસ્ત્રો. તો આ જે એમનું ધ્યાન કરે છે, એમની ભક્તિ છે, એમનું સ્મરણ કરે છે, એમના ગુણોનું જે ચિંતન કરે છે, તો જે જાણતો અરિહંતને દ્રવ્યત્વ ગુણ પર્યયપણે તે જાણતો નિજ આત્મને તસુ મોહ પામે લય ખરે. પ્રવચનસારમાં આ ગાથા આવે છે 80મી, કે જે અરિહંત પરમાત્માને દ્રવ્ય ગુણ પર્યાયથી યથાર્થ જાણે છે એનો મોહ લય પામે છે, નાશ થાય છે. તો સતદેવ, સતશાસ્ત્ર જેમાં સિદ્ધાંત બોધની યથાર્થ રચના હોય અને જે આત્મજ્ઞાની નિર્ગંથ પુરુષો દ્વારા રચાયેલા હોય એ બધા સતશાસ્ત્ર છે. સદગુરુ એટલે આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સ્રોત એ સદગુરુ લક્ષણ યોગ. વિતરાગ દેવ સિવાય અન્ય દેવ દેવીઓની જે ઉપાસના છે એ પણ એક પ્રકારનું ગ્રહિત મિથ્યાત્વ છે. આ માર્ગ આખો વિતરાગ ભાવોની વૃદ્ધિનો છે. રાગ અને વિતરાગતામાં પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત છે. જેમને 18 દોષથી રહિત નથી થયા એવા જે કોઈ દેવદેવીઓ હોય એ બધા રાગી છે. અને એ રાગી દેવોને ભજવાથી વિતરાગતાની પ્રાપ્તિ થાય નહીં. ઘણા માનતાઓ માને છે કે ભાઈ અમારા અમુક કાર્ય સીધા થઈ જાય તો અમે ઘંટાકર્ણજીને કે મણિભદ્રજીને કે પદ્માવતી માતાને કે બીજા કોઈ દેવદેવોને અમે આટલી માનતા કરીએ છીએ. કરે છે ને બધા? તો એ માનતાઓ કરવાથી કાર્ય થઈ જાય નહીં. દરેક જીવ કર્મના ઉદય લઈને આવેલો છે.
તો કર્મના ઉદય અનુસાર બને તો પછી કર્મ સિદ્ધાંત આખો ફેલ થઈ જાય. કૃપાળુદેવે લખ્યું છે કે દેવ દેવીની તુષ્માનતાને શું ઈચ્છો છો? તુષ્માનતા સત્પુરુષની ઈચ્છો. તો એ દેવ દેવીઓને ઘણા ભજે છે કે ચલો ભાઈ આય ભગવાનને નમો ને આમને નમો. એ બંનેને એક આસને રાખવા, એક આસને બિરાજમાન કરવા, બંનેને સરખા નમન કરવા, બંનેને વંદન પૂજન કરવી, સ્તુતિ કરવી, આરતીઓ ઉતારવી, એ મિથ્યા દેવો છે, સતદેવ નથી. ભલે સમ્યક્ત્વી હોય તો પણ એ સતદેવમાં ના આવે. 18 દોષમાંનો એક પણ દોષ હોય તો એને સતદેવ કહેવાય નહીં. આનંદઘનજી મહારાજે મલ્લીનાથ ભગવાનના સ્તવનમાં પણ કહ્યું છે કે એ 18 દૂષણ વર્જિત તનુ મુનિજન વૃંદે ગાયા, અવિરતિ રૂપક દોષ નિરૂપણ નિર્દૂષણ મન ભાયા, હો મલ્લીજીના સેવક કેમ અવગણી. તો 18 દોષમાંથી રહિત એ તો માત્ર વિતરાગ સર્વજ્ઞ કેવળ જ્ઞાની ભગવાન છે. તો એમનું ધ્યાન, એમની પૂજા, એમની સેવા, એમના ગુણોનું સ્મરણ, એમનું શરણ, એમનો આશ્રય એ જીવને વિતરાગતાની પ્રાપ્તિમાં નિમિત્તભૂત થઈ શકે. તો સતદેવ, સતશાસ્ત્ર, સદગુરુ, સદગુરુના ખાનામાં પણ આ કાળમાં ઘણી ગરબડો ચાલે છે. ઘણી ગરબડો ચાલે છે. એક થોડા વક્તા થઈ ગયા, થોડા શાસ્ત્રનું જ્ઞાન થઈ ગયું અને થોડું કંઈક બ્રહ્મચર્યનો નિયમ લઈ લીધો અને કંઈક થોડા તપ ત્યાગ કર્યા અને કંઈક થોડો પુણ્યનો ઉદય હોય તો એને 5, 50, 100, 200, 500, 1000, 2000 જેનું જેવું પુણ્ય એવું માનનારા થઈ જાય છે. એ ગુરુનું લક્ષણ નથી. હા, એ ઉપકારી થઈ શકે. જો એ આત્મજ્ઞાની હોય તો સાચા માર્ગદર્શક થઈ શકે. પણ ક્યારેય કોઈ શ્રાવક નિર્ગંધ ગુરુના ખાનામાં આવે નહીં. એ હંમેશા 5 મહાવ્રતધારી હોય, 5 સમિતિથી યુક્ત હોય, 3 ગુપ્તિથી યુક્ત હોય, 28 મૂળ ગુણોનું પાલન કરતા હોય, પ્રમદ અપ્રમદ દશામાં વર્તા હોય, અંતરંગ 3 કષાયનો અભાવ હોય, એવા યથા જાત રૂપ ધર મુનિ એ નિર્ગ્રંથ ગુરુ સાચા છે. અનાદિકાળથી આ નિર્ગંથ વિતરાગ પરિપાટી આની ચાલી આવે છે. એ પરિપાટીમાં કળીકાળમાં ઘણા છીંડાઓ પડી ગયા અને અમુક પ્રકારે તમને સાધનાઓ કરાવે, અમુક પાપથી છોડાવે, અમુક નિયમો તમને આપે એટલે તમને એમ લાગે કે આ ગુરુ અમારા માટે સાચા. પણ એ બધા કાગળ સ્વરૂપ ગુરુ છે. પુણ્ય બંધાવે પણ પોતે તરે નહીં અને બીજાને તારવામાં નિમિત્ત થઈ શકે નહીં. પુણ્ય બંધાવે, તમને ભક્તિ કરાવે, ત્યાગ કરાવે, તપ કરાવે, સંયમનું પાલન કરાવે, એવા બધા પાપ છોડાવે, ધંધા તમારા છોડાવે, બધું કરે. પણ એ વિતરાગ દશાને પ્રાપ્ત કરાવી શકે નહીં. કેમ કે પોતે વિતરાગ નથી, પોતે ત્યાગી બહારમાંય નથી. અને એ ત્યાગી સિવાય આત્મજ્ઞાન સહિત ત્યાગી હોય એ જ વિતરાગી સાચા મુનિ કહેવાય. તો આ ખાનામાં પણ બહુ સમજવા જેવું છે. બધાય સાથે પ્રેમ ભાવ રાખવાનો છે. પણ આપણા આત્માના રક્ષણ માટે નિર્ગંધ ગુરુ સિવાય બીજા કોઈ ગુરુ હોઈ શકે નહીં. મોક્ષ માર્ગમાં જે ગુરુ સ્વીકાર્યા છે એ નિર્ગંધ ગુરુને સ્વીકાર્યા છે. બાહ્યાંતર નિર્ગ્રંથ. બહારમાં
5 મહાવ્રત સમિતિ ગુપ્તી અને અભ્યંતરમાં 3 કસાયના અભાવ અને અંતર્મુહૂર્તની અંદરમાં આત્માની અનુભૂતિ થતી હોય એ નિર્ગ્રંથ ગુરુ છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 48 મિનિટમાં તો એને આત્માનુભૂતિ થવી જ જોઈએ. એ સાચા મુનિ છે. મુનિજન સંગતિ રતિ અતિ સંયમ યોગ ઘટિત બોલીએ છે ને, ઉપાસના જીન ચરણની અતિશય ભક્તિ સહિત મુનિજન સંગતિ રતિ અતિ સંયમ યોગ ઘટિત. આવા મુનિઓનો સંગ થાય અને એવા મુનિઓની આજ્ઞામાં રહેવામાં આવે તો અવશ્ય જીવનું કલ્યાણ થાય. કૃપાળુ દેવે 755 પત્રમાં બહુ સરસ વાત જણાવી છે. હમણાં જ અમે એક પત્ર ત્યાં આગળ લીધેલો, 755 આપણે અહીં જ લીધેલો, ઘાટકોપરમાં લીધેલો, પર્યુષણમાં, અને એમાં આ સરસ વાત આવેલી. એટલે એ વખતે થોડું આપણને પણ થયું કે પરમ કૃપાળુ દેવે કેટલી દીર્ઘદ્રષ્ટિ વાપરી અને આ બધા પત્રો જુદા જુદા મુમુક્ષુના નામે લખ્યા છે. અને કોઈ જીવ ભૂલે ચૂકે પણ ભૂલથાપ ના ખાય એટલે એમને ઘણી જગ્યાએ લાલબત્તીઓ મૂકી છે. એમાં મૂક્યું છે, થોડું વાંચી જઉં છું ખાલી, કે એવા મહાત્માઓના સમાગમ અને વિનયની શી જરૂર. ગમે તેવો પુરુષ હોય પણ સારી રીતે શાસ્ત્ર વાંચી સંભળાવે તેવા પુરુષથી જીવ કલ્યાણનો યથાર્થ માર્ગ શા માટે ન પામી શકે એવી આશંકાનું સમાધાન કરવામાં આવે છે. પછીના અક્ષરો મળ્યા નથી. આ કોઈના ઉપર પત્ર નથી, આ પોતે અંદરમાં પોતાના ભાવ વ્યક્ત કર્યા છે. એવા મહાત્મા પુરુષનો યોગ બહુ બહુ દુર્લભ છે. જો આ કેટલા વર્ષ પહેલાંની વાત છે, આ 30 વર્ષની ઉંમરે લખ્યું છે, લગભગ 125 વર્ષ ઉપર થઈ ગયા એમ સમજો ને. સારા દેશકાળમાં પણ એવા મહાત્માનો યોગ દુર્લભ છે. કેવા મહાત્મા? આવા પ્રમત અપ્રમત દશામાં વર્તા નિર્ગ્રંથ મુનિઓ. તો આવા દુઃખમય કાળમાં તેમ હોય એમાં કંઈ કહેવું રહેતું નથી. યદ્યપિ તેવા મહાત્મા પુરુષોનો ક્વચિત યોગ બને છે, તો પણ શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુ હોય તો તે અપૂર્વ ગુણને તેવા મુહૂર્ત માત્રના સમાગમમાં પ્રાપ્ત કરી શકે છે. જો કોઈ એવો યથાર્થ મુમુક્ષુ હોય, સાચો દશાવાળો ગુણ સહિત, તો એમને એક થોડો પણ સમાગમ સત્પુરુષનો થાય છે તો એ કામ કરી લેશે. વર્ષો જતા નથી. જેવા મહાત્મા પુરુષના વચન પ્રતાપથી મુહૂર્ત માત્રમાં ચક્રવર્તીઓ પોતાનું રાજપાટ છોડી ભયંકર વનમાં તપશ્ચર્યા કરવાને ચાલી નીકળતા હતા. જંગલમાં મુનિઓ સાધના કરતા હોય, ધ્યાન તપ કરતા હોય, ચક્રવર્તી રાજાઓ ત્યાંથી લશ્કર સહિત પસાર થતા હોય. મુનિઓના દર્શન કરે, જોવે, એમની શાંતિ, એમની વિતરાગતા, એના ઉપર એની દ્રષ્ટિ જાય, એની આભા જ એવી હોય કે એને જોનાર સિંહ હોય, વાઘ હોય, શાંત થઈ જાય. પરમ કૃપાળુ દેવ પાસે ઘંટિયાપાળ ઉપર ઈડરમાં વાઘ આવતો, તો એ એમની નજીકમાં બાજુમાં બેસી રહે. એક વખત બધા મુનિઓ આવ્યા અને વાઘ જોઈને ભડકીને પાછા દોડ્યા કે ચાલો આ તો વાઘ છે. અમારી બાજુમાં એક બંગલો છે, એના ઉપર એક બોર્ડ માર્યું છે કે અમારો કૂતરો શરમ ભરતો નથી.
શું લખ્યું છે? અમારો કૂતરો કોઈની શરમ ભરતો, કોઈની શબ્દ વાપરી શકે. અમારો કૂતરો કોઈની શરમ ભરતો નથી. તો આ તો વાઘ છે, જંગલનો પાછો, પેલો તો પાળેલો છે. તો બધા મુનિઓ ભાગ્યા. કૃપાળુદેવ જોયું, પછી કે ભાગશો નહીં, એ કોઈને નહીં મારે, કોઈ ચિંતા કરશો નહીં, કોઈ નુકસાન નહીં કરે. કે ના ભાઈ સાહેબ, આ તો હિંસક પ્રાણી કહેવાય, આનો ભરોસો રખાય નહીં. તો વાઘને શું કહ્યું કૃપાળુદેવે કે મોહનલાલ, હવે તમે જાઓ, અમારે સત્સંગ કરવો છે ને આ મુનિઓ તમારાથી ગભરાય છે, તમે થોડી વાર જતા રહો. તો પેલા મોહનલાલ ઉઠીને પાછળ બરવાઈના રસ્તે થઈને જતા રહ્યા, પાછળના રસ્તે. હવે અત્યારે મોહનલાલના માસીના દીકરા ભાઈ બધા દીપડાઓ આવે છે, વાઘ તો નથી રહ્યા, વાઘ તો નથી રહ્યા, પણ દીપડાઓ તો આવે છે હજુ આજની ઘડી, આજની તારીખ સુધીમાં આવે છે, ચાલે છે. તો ચક્રવર્તીઓ જંગલની અંદરમાં મુનિઓનો એક બોધ સાંભળ્યો. કેટલો? એક જ બોધ સાંભળે અને ત્યાં જ મુકુટ ઉતારી, પંચમુષ્ટિ લોચ કરી અને એ મહારાજજી પાસે દીક્ષા લઈ અને સંસાર છોડીને ચાલ્યા જાય. કેવો એમનો બોધ અને કેવા સાંભળનાર પાત્ર જીવ. આપણે કેટલા વર્ષથી સાંભળીએ છીએ આ બધું, હજી ચા નથી છૂટતી. હે, એક ચા જેવું નાનું વ્યસન પણ આપણે છોડી શકતા નથી. વિચાર કરો કે આપણી કેટલી યોગ્યતા અને પાત્રતા. ધંધામાં 1 કલાક જો આપણે છોડવો હોય તો છોડી શકતા નથી. જગતના કોઈ પદાર્થ છોડવા હોય તો આપણને ઊંચા નીચા થઈ જશે, પણ ગમે ત્યારે વહેલું મોડું છોડવું તો પડશે. સંયોગ છે એનો વિયોગ થયા વગર રહેવાનો નથી. આત્માની સાથે જગતના બધાય પદાર્થો સંયોગ સંબંધે છે. એ સંયોગ એનો વિયોગ થવાનો, કર્મોનો પણ સંયોગ છે, શરીરનો પણ સંયોગ છે, અને વિભાવો અને વિકલ્પો એનો પણ સંયોગ છે. એ પણ જવાના અને આ પણ જવાના, એ કાયમ નહીં રહેવાના. પછી બીજાનો સંયોગ થાય. એમ અનાદિકાળથી આપણને અનેક પદાર્થના સંયોગ થયા અને વિયોગ થયા. અત્યારે તો તમને એમ લાગે કે ભાઈ આ જૂના રોડ ઉપર અમારો મોટો બંગલો છે 50 કરોડનો, પણ પ્રભુ તને ખબર નથી કે દેવલોકમાં તારા હીરા માણેકના મકાન હતા. શેના હતા? હીરા અને માણેકના મોટા મકાનો અને વગર પેટ્રોલે ચાલે એવા વિમાનો હતા. અને છતાં એ મૂકીને આપણે આવતા રહ્યા છે. અનંત વાર પાછો, એક વાર નહીં, અનંત વાર આ પદાર્થો આપણે છોડ્યા છે, મળ્યા છે અને છોડ્યા છે અને છૂટ્યા છે, અને આ છૂટવાનું છે. તો જ્યાં સુધી કંઈક બુદ્ધિ છે, શરીર સારું છે, તો એ છોડી અને આત્માનું કલ્યાણ સાધી લો ને પ્રભુ. રાજપાટથી પરવારીને વાટ લીધી જંગલની, અંગે અંગે ભરી ભાવન જોગી થઈને જાય. તો રાજપાટ છોડીને ભગવાન નીકળી ગયા અને મોક્ષે પહોંચી ગયા. આ કાયમ માટેના જન્મ જરા મરણના ફેરામાંથી છૂટી ગયા. આરંભ અને પરિગ્રહ એ ઉપશમ અને વૈરાગ્યના કાળ છે, એમ પરમ કૃપાળુદેવે 506 પત્રમાં મૂક્યું છે. આરંભ અને પરિગ્રહ એ ઉપશમ અને વૈરાગ્યના કાળ છે. અહો, જ્ઞાની પુરુષોએ તો એથી વિપરીત જ નિર્ણય કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. વર્ણીજી મહારાજે, ગણેશ પ્રસાદ વર્ણીજીએ, એમના જે બોધ છે એમાં લખ્યું છે કે જે સુખ દિગંબર મુનિઓને છે એવું સુખ એક લંગોટીવાળા ઉત્તમ શ્રાવકને નથી. શુલક એલક હોય ને, એલક એક લંગોટી પહેરે ખાલી,
દિગંબરોમાં 11 પ્રતિમાધારી શ્રાવક હોય, પછી મુનિ થાય, સંપૂર્ણ વસ્ત્રનો ત્યાગ કરે ત્યારે. તો એક લંગોટી પહેરેલા ઉત્તમ એલક શ્રાવકને કે જે પંચમ ગુણ સ્થાનકના ઉત્કૃષ્ટ જગ્યામાં છે, એને પણ જે લંગોટીના હિસાબે એટલોય પરિગ્રહ છે, એને અપ્રમદ દશામાં જવા દેતો નથી આત્માને. આટલો પરિગ્રહ. હવે તમારે તો કેટલો છે? ઢગલો. હવે પછી ઘણા કહે કે સાહેબ મન ધ્યાનમાં લાગતું નથી ને વિકલ્પ. બાપુ વિકલ્પ ના આવે તો આશ્ચર્ય છે, વિકલ્પ ને આવે એમાં આશ્ચર્ય શું છે? કેટલા એટેચમેન્ટ છે આપણા. કંઈક એવું બતાવો કે સાહેબ ધ્યાનમાં. હવે પણ હું શું બતાવું તને પ્રભુ? પહેલાં તું તારી ભૂમિકા તો ચોખ્ખી કર પ્રભુ. ધ્યાન ઉત્તમ છે, પણ અધિકારી જીવ માટે, અનધિકારી જીવ માટે નહીં. જો મોબાઈલ લઈને આપણે બેસીએ અને એમ લાગે કે ધ્યાન લાગી જાય. તમારો તો 100 રૂપિયા દંડ કેટલો કર્યો છે? શ્રોતાઓનો, વક્તાઓનો નહીં. વક્તાઓનો વાગે તો ફ્રી છે. વક્તાનો મોબાઈલ વાગે તો ફ્રી. શ્રોતાનો 100 રૂપિયા. ત્યાં આગળ કોબામાં દંડ છે. કોબામાં 100 રૂપિયા દંડ છે. પણ તમારે તો 100નો ક્યાં હિસાબ છે? જો 100ના દંડમાં ચલાવતા હોય તો બધા ઘણાનો વાગે. તો આવા ચક્રવર્તીઓ રાજા એક બોધ સાંભળે આવી દશાવાળા મુનિનો, તો એ 6 ખંડનું રાજ છોડી અને જંગલમાં ચાલ્યા જાય, આત્માનું કલ્યાણ સાધી લે. સમય તો મનુષ્ય બહુનો બહુ ઓછો છે, અને આખી જિંદગી ખટપટો, આરંભ, પરિગ્રહ, વિષય કસાય અને આ બધા સંકલેશ પરિણામોમાં આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનમાં જ કાઢી છે. હવે એ કેવા કર્મ બાંધ્યા હોય એ તો તમને દેખાય નહીં. બાકી હકીકતમાં તો પરિણામ અનુસાર બંધ છે પ્રભુ. તો એ કહેશે કે મુહૂર્ત માત્રમાં ચક્રવર્તીઓ પોતાનું રાજપાટ છોડી ભયંકર વનમાં તપશ્ચર્યા કરવાને ચાલી નીકળતા હતા. તેવા મહાત્મા પુરુષના યોગથી અપૂર્વ ગુણ કેમ પ્રાપ્ત ના થાય? આવા પુરુષનો યોગ થયો હોય અને સામે પાત્ર જીવ હોય, પારસમણી હોય અને સામે લોઢું હોય, એનો સ્પર્શ થાય અને એનું સોનું કેમ ના થાય? તો આ તો સંત છે, महासंत. पारसमणि और संत में बड़ो आंतरो जान, वो लोहा कंचन करे और वो करे आप समान. આપણે તો 8 દિવસ આવ્યા પછી તો જય ભગવાન, ઠાણનમ મોણનમ જાણનમ અપ્પાણમ ભોસરામી. આ બધા પરિક્રમણ કર્યા ને આ કર્યા ને તે કર્યા, બધા ઉપર જેમ પાણી ફરી વળે છે એમ પાણી ફરી વળ્યું છે ભગવાન. કેમ કે આપણે આવતી સંવત્સરી પાછી ઉજવવાની તો છે જ ને. એટલે 12 મહિના સ્ટોક થશે તો ઉજવશો ને, નહીં તો શું ઉજવશો? 12 મહિના કંઈક કર્મ બાંધશો તો તમારે એનો પ્રતિક્રમણ કરવું. ના બાંધો તો પ્રતિક્રમણ શેનું કરવાનું હોય? રોજ કરું છું પાપ અને રોજ કરું છું પસ્તાવો. આવે છે ને એક પદ આવે છે, રોજ કરું છું પાપ અને રોજ કરું છું પસ્તાવો. હવે કહે છે કે સારા દેશકાળમાં, એટલે ચોથા આરામાં અથવા આગળના કાળમાં, સારો કાળ, અત્યારે તો પડતો કાળ છે, સારા દેશકાળમાં પણ ક્વચિત તેવા મહાત્માનો યોગ બની આવે છે. ક્વચિત, ક્યારેક, કોક વખત. તેઓ અપ્રતિબદ્ધ વિહારી હોય છે. આવા મુનિઓ કેવા હોય છે? અપ્રતિબદ્ધ વિહારી. કોઈ પ્રકારનું બંધન નહીં. આજ બેઠા છે ને ઘડીકમાં ઉઠીને જતા રહે. કોઈને ખ્યાલ ન હોય, એમના મુનિઓને ખ્યાલ ન હોય કે આપણો વિહાર થશે, એવી રીતે એમની ચર્યાઓ હોય છે. બસ પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભજો,
દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધવણ વિચરવું ઉદયાધીન પણ વિતલોભજો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું પ્રતિબંધ નથી. એવા અપ્રતિબદ્ધ વિહારી, કેમ કે તેઓ અપ્રતિબદ્ધ વિહારી હોય છે ત્યારે એવા પુરુષનો નિત્ય સંગ રહી શકે તેમ શી રીતે બની શકે? આવા મહાપુરુષોનો યોગ કાયમ રહે એ કેવી રીતે બની શકે? કે જેથી મુમુક્ષુ જીવ સર્વ દુઃખ ક્ષય કરવાના અનન્ય કારણોને પૂર્ણપણે ઉપાસી શકે. જો આવા મહાપુરુષોનો કાયમ સંગ રહે તો જે ઉત્તમ મુમુક્ષુ ભવ્ય આત્માઓ છે એ સર્વ જન્મ જરા મરણના દુઃખનો ક્ષયનો નાશ કરવાનો પૂર્ણપણે ઉપાસી શકે, એની આરાધના કરી શકે. પૂર્ણપણે એટલે સંપૂર્ણ કર્મોનો નાશ કરી શકે. તેનો માર્ગ આ પ્રમાણે ભગવાનજીને અવલોક્યો છે કે નિત્ય તેમના સમાગમમાં આજ્ઞાધીનપણે વર્તવું જોઈએ. કાયમ માટે એમના પાસે આજ્ઞાધીનપણે વર્તવું જોઈએ. અત્યારે તો જો ગુરુ અને શિષ્યની અંદરમાં એવા બધા ઊભા થાય છે કે ગુરુ અને શિષ્યને તો બને જ નહીં, ઉંદર બિલાડીના વેર થઈ ગયા એવું મોટા ભાગે એવું છે બધે. હવે જે આવા આત્મજ્ઞાની નિર્ગંધ ગુરુઓની આજ્ઞા આરાધે એ તો જીવ કલ્યાણ સાધીને નીકળી જ જાય, એમાં કોઈ શંકાને વાત નથી. અને તે માટે બાહ્ય અભ્યંતર પરિગ્રહ આદિ ત્યાગ જ યોગ્ય છે. બહારને અભ્યંતર પરિગ્રહનો ત્યાગ જ યોગ્ય છે. એ સિવાય આ કોઈ ફર્સ્ટ બેસ્ટ સેકન્ડ બેસ્ટ તમે શ્રાવકના વ્રત લઈ અણુવ્રત કે શિક્ષાવ્રત કે ગુણવ્રત કે 11 પ્રતિમા એને ધારણ કરીને તમે ચાલો એ સેકન્ડ બેસ્ટ. થર્ડ બેસ્ટ આત્મજ્ઞાન પ્રગટ કરો તો પછી કોઈ બેસ્ટ નથી, પછી બધો વેસ્ટ. પછી કોઈ બેસ્ટ નથી. તો આ પ્રમાણે સદગુરુ તીર્થ ક્ષેત્રો એકાંત ક્ષેત્રોની અંદરમાં જે સાધના થાય ત્યાંના જે વાઇબ્રેશન હોય, જે મહાપુરુષોએ ત્યાં પહેલાં સાધના કરી હોય, ધ્યાન કર્યા હોય, તપ કર્યા હોય, કેવળ જ્ઞાન પ્રગટ કર્યા હોય, એ જગ્યાઓની અંદરમાં એમના પરમાણુઓ પડેલા હોય છે. એ પણ નૈમિત્તિક સંબંધથી આપણી શાંત અવસ્થા થવામાં નિમિત્તભૂત થાય છે. જે જગ્યાએ બેઠા હોય છે ત્યાંના પરમાણુઓ પણ શુદ્ધ થઈ જાય છે. તે ગુરુ ચરણ જહાં ધરે જગ મેં તીરથ તે સૂરજ મસ્તક ચઢો ભૂદર માગે તે ગુરુ મેરે મન બસો તે ગુરુ મેરે ઉર બસો. તે ગુરુ ચરણ જહાં ધરે. આપણે કેમ સમય શિખર જઈએ છીએ, ગિરનારજી, પાલીતાણા આદિ તીર્થક્ષેત્રોમાં કેમ જઈએ છીએ? કે ત્યાં મહાપુરુષોએ સાધનાઓ કરી છે, ત્યાં આગળ કેવળ જ્ઞાન પ્રગટ કર્યા છે, ત્યાં આગળ પૂર્ણ વિતરાગ દશા પ્રગટ કરી છે, ધ્યાન સમાધિની પ્રાપ્તિ કરી છે. એ જગ્યાએ જવાથી એમના ચરિત્રોનું સ્મરણ થાય છે અને એના કારણે આપણને એ વિતરાગ ભાવની વૃદ્ધિની પ્રેરણા મળે છે. એ માર્ગ તો આ જ છે. શાંતિ તો ત્યાં જ છે પ્રભુ.
એમની જે ધ્યાન દશામાં નિર્વિકલ્પ સમાધિમાં જે આત્માની શાંતિ હોય છે, એવી શાંતિ મોટા ઇન્દ્રોને, દેવોને, ચક્રવર્તીઓને પણ નથી. તો આવા મુનિ તથા તે સર્વની મૂર્તિ પ્રતિમા શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનમાં કારણ છે. જે શુદ્ધ આત્માનું ધ્યાન કરવું છે એમાં આ બધા નિમિત્ત થાય છે. માટે એવા ક્ષેત્રોની અંદરમાં પણ વારંવાર જવાનું રાખવું જોઈએ. કૃપાળુદેવે પણ ધ્યાન માટે ઘણો બોધ આપણને આપ્યો છે. એમાં એ મૂકે છે કે ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે. 416 પત્ર છે. ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે. એ સર્વેમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેના મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવામાં આવે છે. એટલે આત્મ ધ્યાનના તો ઘણા ભેદ છે. આર્ત ધ્યાન પણ છે, રૌદ્ર ધ્યાન પણ છે, ધર્મ ધ્યાન પણ છે, શુક્લ ધ્યાન પણ છે, પદસ્થ ધ્યાન છે, પિંડસ્થ ધ્યાન છે, રૂપસ્થ ધ્યાન છે, રૂપાતીત ધ્યાન છે. એનાય પણ અંદરમાં પેટામાં અનેક ભેદો છે. પણ સર્વશ્રેષ્ઠ ધ્યાન આત્મ ધ્યાન છે. અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. ખરા ધ્યાનની શરૂઆત ચોથા ગુણસ્થાનકમાં જઘન્યપણે ધર્મ ધ્યાનથી થાય છે. જઘન્ય ધર્મ ધ્યાન ત્યાં હોય. મધ્યમ ધર્મ ધ્યાન પંચમ અને છઠ્ઠા ગુણસ્થાનકની અંદરમાં હોય. ઉત્કૃષ્ટ ધર્મ ધ્યાન સપ્તમ ગુણસ્થાનકમાં મુનિઓને હોય. હવે આપણે છીએ ગ્રસ્ત દશામાં. સાચા ખોટા છોડવા નથી, કૂડ કપટ છોડવા નથી, વાંકા ચૂકા ચાલવું છે, વક્ર અને જડ રહેવું છે, બધાય પાપોમાં રહેવું છે, અને આપણે શુક્લ ધ્યાન કરવું છે. ન ભૂતો ન ભવિષ્યતિ. પાત્ર બનો તો બધું આવશે. પાત્રતા વગર તમે ઊંચી ભૂમિકાનું ગમે તે સાધન કરવા જશો તો નિષ્ફળ જશે. તમારી પાસે લ્યુના ગાડી છે, લ્યુના મોપેડ. હવે તમે એમ કહો કે આ હોન્ડા સિટી જોડે મારે દોડવું છે, એટલે તો આખું એક્સિલેટર દબાવે તો 40, અને પેલો એક મસ્તું આટલું એક્સિલેટર દબાવશે ને તો 70-80માં જશે. એટલે એવી યોગ્યતા ના હોય ત્યાં સુધી યોગ્યતા લાવી અને ભક્તિ સ્વાધ્યાય કરવા, સત્સંગ કરવા. હજમ થવાની યોગ્યતા ના હોય, બકરીનું દૂધ અને દૂધપાક ખાઈ જઈએ તો શું થાય? શું થાય? બકરીનું દૂધ હજમ કરવાની શક્તિ નથી અને દૂધપાક કે બાસુંદી ખાઈ જઈએ તો શું થાય? આ સ્વાધ્યાયમાં ના બેસવા દે. આ બે બાજુની રૂમ છે, એમાં એક રૂમમાં જ બેસી રહેવું પડે. તો આત્મજ્ઞાન સિવાય આત્મધ્યાનની પ્રાપ્તિ થતી નથી. એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. આત્મજ્ઞાન પણ સાચો સિદ્ધાંત બોધ જ્ઞાની પુરુષ પાસેથી મળે, અને પહેલાં ઉપદેશ બોધ મળે, અને એ આપણી જે અંદરમાં ઉપદેશ બોધ દ્વારા વૈરાગ્યની વૃદ્ધિ થાય, કસાયની મનતા થાય, ત્યારે અને તત્વનો યથાર્થ બોધ મળે, ત્યારે ભેદ વિજ્ઞાન કરવાની એની સાચી પાત્રતા આવે, અને એ ભેદ વિજ્ઞાન દ્વારા એને આત્મજ્ઞાન થઈ શકે.
પાત્ર વિના વસ્તુ ના રહે. પાત્રે આત્મિક જ્ઞાન. એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણા જીવોને થાય છે અને તેનો મુખ્ય માર્ગ તે બોધ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય કે સંગ અને તેને વિશે બહુમાન પ્રેમ એ છે. જો આત્મજ્ઞાન કરવું હોય તો જ્ઞાની પુરુષ પ્રત્યે ખૂબ એમનો આશ્રય, એમનો સંગ અને એમના પ્રત્યે બહુમાન અને પ્રેમ અને અર્પણતા અને આજ્ઞાંકિતપણું અને વિનય આ બધા હશે તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું આપણા માટે સહેલું છે. અને આ ગુણો ન હોય તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની આશા છોડી દેવી. કોઈ એમ માને કે મારે કોઈની જરૂર નથી ને હું મારી રીતે આત્મજ્ઞાન કરીશ, મારે તો આટલું બધું શાસ્ત્રોનું નોલેજ છે ને શાસ્ત્ર જ્ઞાન છે ને બધી વસ્તુ સામગ્રી મારે છે ને ઘરની અંદરમાં પણ બહુ શાંતિ છે, એર કન્ડિશન રૂમની અંદરમાં બેસું અંદરમાં બંધ કરીને, એટલે ઈડરની ગુફામાંય શાંતિને ઠંડક ના હોય એવી ઠંડક ને શાંતિ અહીં છે, હવે મારે કોઈની જરૂર નથી. બાપુ એ ઈડરની ગુફાની શાંતિ અલગ છે અને તમારા એર કન્ડિશનના 50 કરોડનો હોલ હોય તો પણ ત્યાંની શાંતિ ને અહીંની શાંતિમાં ઘણો ફરક છે. ઘણો ફરક છે. પાંજરાનો સિંહ અલગ છે અને જંગલનો સિંહ અલગ છે અને કાગળનો દોરેલો સિંહ અલગ છે. તો આના માટે 4 સ્ટેપ બતાવ્યા છે. 4 સ્ટેપ છે. તો એ આ જગતમાં સૌથી પ્રથમ પહેલું કારણ શુદ્ધ આત્મામાં પ્રીતિ રુચિ કરે તેવા જીવો તથા કરાવે તેવા નિમિત્તો મળવા પહેલું દુર્લભ છે. અનેક પ્રકારના વક્તાઓ શાસ્ત્રોનું જ્ઞાન આપતા હોય છે, પંડિતોએ આપતા હોય છે, ત્યાગોએ આપતા હોય છે, બીજા પણ અનેક પ્રકારના જીવો આપતા હોય છે. પણ જેના બોધથી શુદ્ધ આત્મામાં પ્રીતિ થાય અને જગતના પદાર્થોમાંથી પ્રીતિ ઉઠી જાય અને આત્માને પ્રાપ્ત કરવાની રુચિ જાગે, આ તો એક આજ્ઞા સમ્યક્ત્વ છે, એક રુચિ સમ્યક્ત્વ છે. 10 પ્રકારના સમ્યક્ત્વ આત્માનુશાસનમાં બતાવવામાં આવ્યા છે. એમાં રુચિ, આત્માની અંદરમાં રુચિ જાગે તો કામ થાય. ગમે તેમ કરીને મારે આત્મા જ પ્રાપ્ત કરવો છે એવી રુચિ થાય તો એ જગતના તમામ કાર્યોને ગૌણ કરી અને આત્મ પ્રાપ્ત થાય એવા નિમિત્તોની અંદરમાં વધારે સહવાસ કરશે. રુચિ રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સધે. દેવચંદ્રજી મહારાજના સ્તવનમાં એક કડી આવે છે. રુચિ અનુયાયી વીર્ય, જેવી જેની જ્યાં રુચિ છે એની બધી શક્તિ એ બાજુ સ્ફુરાયમાન થાય છે. અને એ ચરણ ધારા સધે અને એ ચારિત્રને અંદરમાં પ્રાપ્ત કરાવે. એટલે એવા નિમિત્તો મળવા બહુ દુર્લભ છે. શુદ્ધ આત્મામાં પ્રીતિ થાય, રુચિ થાય, એને પ્રગટ કરવાની ભાવના થાય અને એના માટે જે બાધક કારણો હોય એ બધા છોડાવે એવા પ્રકારના નિમિત્તો મળવા બહુ દુર્લભ છે ત્રણેય કાળમાં. ઉત્તરાધ્યન સૂત્રમાં લીધું છે કે ચત્તારી પરમંગાણી દુલ્હાણી જંતુણો માણુસુત્તમ સુઈ શ્રદ્ધા સંજમ્ય વીર્યમ. આ 4 વસ્તુઓ પરંપરાએ દુર્લભ છે. કઈ 4 વસ્તુઓ? ચત્તારી પરમંગાણી દુલ્હાણી જંતુણો માણુસુત્તમ, એક તો મનુષ્યનો ભાવ, પછી એક જ્ઞાની પુરુષના વચન સાંભળવા મળવા, તે મળ્યા પછી એમાં શ્રદ્ધા એટલે સમ્યક્ત્વ પ્રગટ કરવું એ,
અને સમ્યક્ત્વ પ્રગટ કર્યા પછી ચારિત્રના માર્ગમાં આગળ વધવું એ ઉત્તરોત્તર દુર્લભ છે. તો આ પહેલી દુર્લભતા બતાવી. બીજી દુર્લભતા, તેથી અતિ દુર્લભ શુદ્ધ આત્મ સ્વરૂપ અને તેની પ્રાપ્તિના ઉપાયોનું વર્ણન કરનાર અધ્યાત્મ શાસ્ત્રની પ્રાપ્તિ છે કે જેથી આત્મ સ્વરૂપ પ્રત્યેની રુચિને નિરંતર પોષણ મળતા રહી વૃત્તિ તેમાં જ વહન કર્યા કરે. હવે એનાથી દુર્લભ શું છે કે શુદ્ધ આત્મ સ્વરૂપ અને તેની પ્રાપ્તિના ઉપાયોનું વર્ણન કરનાર સતશાસ્ત્રો અથવા બોધ આપનાર એવા નિર્ગંધ ગુરુઓ અને એવા અધ્યાત્મ શાસ્ત્રોની પ્રાપ્તિ. શાસ્ત્રોની તો પ્રાપ્તિ થઈ જાય, પણ એ શાસ્ત્રોને સમજાવે એવા નિર્ગંધ ગુરુઓ પાછા. શાસ્ત્રો તો તમે હમણાં 500 રૂપિયા ખર્ચીને 1000 રૂપિયા ખર્ચીને બધા લઈ આવશો, પણ લાઈને કરવાનું શું? અને તમારા હાથે વાંચશો તો એ તમે ક્યાંક ને ક્યાંક આડા માર્ગે ચડી જવાના. ગુરુગમ વગર શાસ્ત્રો પણ કામ આવતા નથી. જેના કારણે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવાની રુચિને નિરંતર પોષણ મળ્યા કરે એવો સત્સંગ મળવો પણ દુર્લભ છે. એવા શાસ્ત્ર મળવા પણ દુર્લભ છે. એવા નિર્ગંધ ગુરુઓ મળવા પણ દુર્લભ છે. એવા બીજા નિમિત્તો મળવા પણ મહા દુર્લભ છે. ચીલા ચાલુ વાત બધા કરનારા હોય કે ભાઈ આવા વ્રત કરો ને આવા તપ કરો ને આવી ભક્તિ કરો ને આટલી માળાઓ ફેરવો એટલે તમારું કામ થઈ જશે, એવું તો બધે આવે. પણ યથાર્થ બોધ, દીર્ઘકાળ સુધી યથાર્થ બોધની પ્રાપ્તિ થવાથી બોધ બીજની પ્રાપ્તિ થાય છે અને તે બોધ બીજ તે પ્રાયે નિશ્ચય સમ્યક્ત્વ હોય છે. કૃપાળુદેવનું વાક્ય છે. હવે ત્રીજી વાત એના કરતાં પણ વધારે શું દુર્લભ છે. તેથી પણ અતિ દુર્લભ તે શુદ્ધ આત્માના અનુભવી તથા આત્મતત્વના ઉપદેશક સાક્ષાત આત્મજ્ઞાની સદગુરુની પ્રાપ્તિ છે. આ ત્રીજી દુર્લભતા. અતિ દુર્લભ એ શુદ્ધ આત્માના અનુભવી પુરુષો મળવા અને એમના પાસેથી પાછો આત્મતત્વનો ઉપદેશ મળવો કે જીવ કેમ બંધાણો છે અને જીવ કેવી રીતે મુક્ત થાય. આ પ્રયોજનભૂત વાત છે. જો પરમ કૃપાળુદેવે આપણને બધાય વાડાઓમાંથી બહાર કાઢી, મતાંતરોમાંથી બહાર કાઢી, સંપ્રદાયવાદોની અંદરમાંથી બહાર કાઢી અને આપણને આત્માની દ્રષ્ટિ કરાવી છે કે આત્મા કેમ બંધાણો છે અને કેમ મુક્ત થાય. બધાય શાસ્ત્રોમાં તો છે, પણ એ શાસ્ત્રોના એ પ્રકારે સમ્યક પ્રકારે અર્થ કરવા, યથાર્થ અર્થ કરવા અને એ પ્રકારની પ્રેરણા મળવી બહુ દુર્લભ છે. એ નિષ્કારણ કરુણાશીલ મહાત્મા સંત તેમના દર્શન સમાગમ બોધ અતિ દુર્લભ છે. પરમ કૃપાળુદેવે કહ્યું હતું ને કે 500 ગૌ જશો તો પણ જ્ઞાનીઓનો યોગ મળવો બહુ દુર્લભ છે. 100-125 વર્ષ પહેલાંની વાત છે. એ વખતે તો હજી કાળ સારો હતો. અત્યારે તો એટલો બધો પડતો કાળ આવી ગયો છે કે એવા જ્ઞાનીઓનો યોગ થવો પરમ દુર્લભ છે. 500 ગાઉને એક મીંડું વધારો, 5000 ગૌ જાઓ તોય મળવો દુર્લભ છે. તમે તો જો કે ભાગ્યશાળીઓ છો, તમારે તો 5-5 ડગલે મળે એવા છે. મુંબઈમાં તો તમારે મુંબઈવાળા તો પુણ્યશાળી છે ને, કેમ કે આખી હિન્દુસ્તાનના દાન મુંબઈમાંથી જાય છે. એટલે ભાગશાળી તો છો, પુણ્યશાળી તો છો.
આત્મ સ્વરૂપને પ્રતિપાદન કરનારા, અપૂર્વ આત્મલક્ષ કરાવનારા, અનુપમ આત્મજાગૃતિને પ્રગટાવનાર મહાત્મા જ્ઞાની ગુરુનો જ્વલંત બોધ, આત્મજ્ઞાનનો અચૂક ઉપાય પ્રાપ્ત થવો અતિ દુર્લભ છે. આત્મ સ્વરૂપને પ્રતિપાદન કરનાર, અપૂર્વ આત્મલક્ષ કરાવનાર, આત્માનો યથાર્થ બોધ આપનાર અને આત્માનો લક્ષ કરાવે કે ભાઈ અત્યારે બીજી બધી સાધના ગૌણ કરો અને આત્માની પ્રાપ્તિના મુખ્યતા કરી અને આત્માનું અનુસંધાન કેમ કરવું, આત્મા કેવો છે, કેમ બંધાણો છે, શું કરવાથી મુક્ત થાય, સાચી સાધના કેવી હોય, આત્માની શાંતિ કેવી રીતે મળે, આ બધી જંજાળોથી કેમ છૂટવું, એ ઉપાય જ્ઞાનીઓ આપણને બતાવે છે. એટલે પોપટની વાત આવે છે. એક પોપટને પાંજરામાં પૂરેલો, તો એક સાધુ મહારાજ એમના ઘરે વરવા આવ્યા, જ્યાં પોપટ બાંધ્યો તો એમના ઘરે છે. તો પોપટ થોડો આમ બીજા કરતાં હોશિયાર હોય, બીજા પક્ષીઓ કરતાં, એટલે માણસ જેવું થોડું બોલે, બધું કરે. તો મહારાજ સાહેબ આવે તો કે પધારો પધારો મહારાજ સાહેબ. પછી પેલા અંદરમાં ઘરવાળા કહે કે મહારાજ સાહેબ આવે છે વરવા માટે, તમે તૈયારી કરો, આવી ગયા હશે. એટલે પેલા મહારાજ સાહેબને થયું કે આ તો ઘણો હોશિયાર પોપટ છે, પધારો પધારો કહેશે, પધારો. પછી મહારાજ સાહેબ પૂછે કે બધું ઠીક છે ને? કે બધું ઠીક છે, પણ હવે આ બંધનમાંથી કેમ છૂટવું એ કંઈક બતાવો. તો કે એ તો મારા ગુરુ મહારાજને કહેવું પડે, મારે એ મારો વિષય નથી. તો કે તમારા ગુરુ મહારાજને પૂછીને મને ગમે ત્યારે કહેજો. તો કે સારું. ત્યાં જાય છે ઉપાશ્રય, અને સાધુ મહારાજ એમના ગુરુને કહે છે કે આવી રીતે એક પોપટે પૂછાયું છે, અને પોપટ બહુ વિચક્ષણ છે કે હું ગયો ત્યારે કે પધારો પધારો સાહેબ, વરવા પધારો, આવી રીતે સરસ મીઠી ભાષામાં મારી વાત કરી, અને કે હવે આ બધા બંધનમાંથી કેવી રીતે છૂટવું એ મને બતાવો. કે તો આ વાત સાંભળતા જ પેલા ગુરુ મહારાજ મૂર્છિત થઈ ગયા, વાત સાંભળતા. કંઈ જવાબ આપી શક્યા નહીં. એટલે પેલા સાધુને થયું કે મેં ક્યાં ગુરુ મહારાજને આવું પૂછ્યું, ઉપરથી આ તો બેભાન થઈ ગયા બિચારા. થોડી વાર થઈ, અડધો પોણો કલાક, અને કળ વળીને પાછા બેઠા થયા. બીજા દિવસે વરવા ગયા. પેલા પોપટે પૂછ્યું કે સાધુ મહારાજ, પેલી મારી વાતનો જવાબ લઈને આવ્યા છો? તો કે શું જવાબ આપું તને, કે આવા ને આવા પ્રશ્ન પૂછે છે, આવા પ્રશ્ન પૂછો ને અમારા ગુરુ મહારાજ બેહોશ થઈ ગયા. તો કે મારા પ્રશ્નનો જવાબ મળી ગયો. કે શું? કે મારા પ્રશ્નનો જવાબ મળી ગયો. શું મળી ગયો? કંઈ નહીં, એમ કહીને પડી ગયો. એ મારા સાહેબને થયું કે આ તો મારા માથે હત્યાનું પાપ થયું, આ મેં આના કરતાં ના પૂછ્યું હોત તો સારું હતું. આને એ તો ગયા પાછા. ઘરવાળા બધા બહાર આવ્યા. શું થયું? મહારાજ સાહેબ હતા ને વાત કરતા હતા ને એમાં મૂર્છિત થઈ ગયું. મહારાજ સાહેબે શું એને કહ્યું ખબર નથી. બહુ હલાવ્યું પાંજરું, પોપટ બોલે નહીં. ઊંઘતો માણસ હોય એ હજી એક આમ ઢંઢોળો તો જાગે, પણ જાગતો ઊંઘી જાય એને તમે ગમે એટલો હલાવો તો એ જાગશે નહીં. જાગતો માણસ ઊંઘે એને ગમે તેટલો હલાવો તો એ ઉઠે નહીં, કેમ કે જાગે છે. પોપટ આમ કરે પણ ઉઠે નહીં, એને છૂટવું હતું. તો માલિકે જોયું કે હવે આ મરી ગયો છે, આને રાખીને શું કરવાનું. એટલે એને પાંજરું ખોલી એને કીધું કે ભાઈ હવે આ છાપરા ઉપર મૂકી દો, પછી પક્ષીઓને લેવા હોય તો લઈ જશે. તો એને પોપટને પકડીને છાપરા ઉપર મૂકી દીધો ઉપર.
અને જેવો મૂક્યો પોપટ ઉડીને જતો રહ્યો. બસ આ જ બેભાન થઈ ગઈ. એમ તમે ઘરમાં થોડી વાર પડી જાઓ આડા છૂટું એટલે તમને બહાર કાઢશે અને પહોંચાડશે જ્યાં પહોંચવાના છે ત્યાં. છૂટતા શીખો. આમ ને આમ આખી જિંદગી અનંત ભાવ ગુલામીમાં કાઢ્યા છે. એક તો વિચાર કરો, આ મુક્ત થવાનો ઉપાય એક માંડ મનુષ્ય ભાવ મળ્યો છે, એમાંય તમે એટલા બધા લફરાઓમાં ફસાયેલા છો. ઘર, કુટુંબ, ધંધો, પૈસો, પરિગ્રહ, વ્યવહાર એટલા બધા ફસાયેલા છો કે એમાંથી આત્મદ્રષ્ટિ કરવી, આત્માના વિચાર કરવા, આત્માનું ધ્યાન કરવું, આત્માની સાધના કરવી એ શહેરોમાં સહેલું નથી. અને એના માટે જે સરળતા જોઈએ, જે વૈરાગ્ય જોઈએ એ નથી. આજ હું જોઉં છું કે મોટા ભાગના સાધકોમાં વૈરાગ્યની બહુ ખામી છે. અને વૈરાગ્ય વગર તો વૈરાગ્ય એ તો મોક્ષ માર્ગનો ઉત્કૃષ્ટ ભૂમિઓ છે. આમાં શું બોર્ડમાં લખ્યું છે? શું લખ્યું છે? દુનિયાના પદાર્થો ઉપરથી પ્રભુ તરફ વધે. દુનિયાના પદાર્થો મૂકી અને પ્રભુ તરફ વળે તો બધા શાસ્ત્રોનો સાર એમાં સમાઈ જાય છે, આવી જાય છે. બસ એટલે પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે. બસ આ બધા શાસ્ત્રોનો સાર આટલો જ છે. કેટલો? ટૂંકુને ટચ, પરમાંથી ખસ, સ્વમાં વશ, આટલું કરે તો બસ, નહીં તો 84માં ફસ, તારી મૂર્ખામી ઉપર હસ અને લે બસ. આટલું જ કરવાનું છે. કૃપાળુદેવ કહ્યું કે 2 અક્ષરમાં માર્ગ છે અને છતાંય અનંતકાળ નીકળી ગયો. તો એ કહે છે કે આવા મહાત્મા જ્ઞાની ગુરુનો જ્વલંત બોધ, આત્મજ્ઞાનનો અચૂક ઉપાય પ્રાપ્ત થવો અતિ દુર્લભ છે. કોઈ મહાભાગ્ય મુમુક્ષુઓને જ તે બોધ પ્રાપ્ત થતાં તથારૂપ યોગ્યતાના યોગે તે અંતરમાં ઝળકી ઉઠે છે અને પરિણામે જ્ઞાન દશા જાગૃત થાય છે. કોક મહાભાગ્ય મુમુક્ષુ દશાવાળો પુરુષાર્થી જીવ હોય એને જ્ઞાનીઓનો બોધ પ્રાપ્ત થાય. એ બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. અને પરિણામે જ્ઞાન દશા જાગૃત થાય છે. આ ત્રણેય દુર્લભ યોગોની પ્રાપ્તિ થતાં તેના ફળરૂપે આ ચોથી વાત કહે છે કે પોતાના શુદ્ધ આત્માની સાક્ષાત ઓળખાણ, આત્મ અનુભવ, ચિંતામણીરૂપ ભેદ જ્ઞાનની પ્રાપ્તિ તે તો ત્રણેય કાળમાં, ત્રણેય લોકમાં, ત્રણેય કાળમાં દુર્લભમાં પણ દુર્લભ જ છે. પોતાના શુદ્ધ આત્માની પ્રાપ્તિ થવી, અનુભૂતિ થવી, સ્વસંવેદન થવું ભેદ જ્ઞાન દ્વારા એ ત્રણેય લોકમાં, ત્રણેય કાળમાં પરમ દુર્લભ છે. આ 3 વસ્તુ તો હજી સહેલી છે કે જ્ઞાનીઓએ મળી જાય અને એવા બધા બહારના નિમિત્તોય મળી જાય, પણ આત્મજ્ઞાન તો દુર્લભ છે. અનંતવાર આપણને જ્ઞાનીઓનો યોગ થઈ ગયો, કેવળ જ્ઞાનીઓનો યોગ થઈ ગયો, છતાંય આત્મજ્ઞાન ના કર્યું. ઉપાદાનની આપણી યોગ્યતાની કચાશ જેમ અત્યારે છે એમ એ વખતે પણ કચાશ જ હતી. અત્યારે પણ આપણી ઉપાદાનની યોગ્યતા ઓછી છે, નહીં તો આપણને જ્ઞાનીઓ અને એમનો બોધ નથી મળ્યો એમ નહીં, મળ્યો છે. અને આપણે જાણીએ છીએ કામ કરીએ તો આપણું કામ થાય ખરા, પણ હવે वो दिन कहाँ કે મિયા કે પાવ મેં જુતિયા, અમારા દેશમાં કહેવત છે.
ઈદ આવે ત્યારે તમે જુઓ આમ ભપકાદાર કપડાં ને અત્તર બત્તર નાખીને ખાવાના જલસાને બધા 5-25 ભેગા પાછા હો, આપણે જેમ એકલા ના ખાય, 5-50 ભેગા થઈને ખાય. એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો હતો ત્યાં ઈડરમાં કે મને કે આ અમારી બાજુમાં દરગાહ છે, એ બધા ત્યાં આગળ તો બધા ભગવાન સંપીને રહેશે, બધા મહાદેવ છે, માતાજી છે, દિગંબર ભગવાન છે ને શ્વેતાંબર છે, બધા છે. તો મને કે આ કૂતરાઓ અહીંના ત્યાં આવે છે ને ત્યાંના અહીં જાય છે, દરગાહવાળા કૂતરા અહીં આવે, એને ભૂખ લાગે એટલે જ્યાં ખાવાનું મળતે જાય બિચારા. તો મને કે આ કૂતરા હિન્દુ કે મુસલમાન? મેં કીધું પ્રેક્ટિકલ કહું કે થિયોરિકલ કહું? મને કે પ્રેક્ટિકલ કહો. મેં કીધું પ્રેક્ટિકલ કરવું હોય તો તું 10 કિલો લાડવા લઈ આય અને પછી નાખ લાડવા ખાવાના. જો ભેગા મળીને ખાય તો મુસલમાન અને એકલો એકલો ખાય તો હિન્દુ. એ બધા ભેગા ખાય. એટલે મેં કીધું કૂતરાને ઓળખવા તો આ બીજી કોઈ રીત છે નહીં. બહુ અઘરું છે પ્રભુ, આ તો ઘણું અઘરું છે. આ કંઈ વરદાનથી પ્રાપ્ત થઈ જાય એવો માર્ગ નથી, પુરુષાર્થ કરવો પડે છે. ગમે એટલું કોઈ વરદાન આપે પણ પાત્રતા આપણી ના હોય તો કાર્ય થાય નહીં. એ ભગવાનના વરદાનની એક વાત આવે છે કે એક વખત ભગવાન 3 દેશોના વડાને પ્રસન્ન થયા. કયા કયા દેશો મોટા જે છે એ આગળ પડતા, અત્યારે રશિયા, ચીન અને અમેરિકા, 3 આગળ છે. તો ત્રણેયને પ્રસન્ન થઈ ગયા ભગવાન કે માગો માગો વરદાન, કે તમે એટલી બધી પ્રગતિ કરી છે કે આટલી પ્રગતિ મેં કોઈ કાળમાં જોઈ નથી. તમે અહીં બેઠા બેઠા અમેરિકાનું, મને ભાઈએ કાલ બતાવ્યું હતું, અહીં બેઠા બેઠા અમેરિકાની જોડે વાત થાય માણસો જોડે, આટલું જ હતું. અને કોઈ વાયરિંગ કંઈ નહીં. મેં કીધું ભાઈ આવું મને લાવો ને હું લઈ જાઉં. મને કે એમ ના આવે તો કોમ્પ્યુટર જોડે બધું ફિટ કરવું પડે. મેં કીધું આમને વાગતું તો સારું છે, આ તો દેખાય ને વાતચીત થાય. મેં વાતચીત કરી ત્યાં બધી. એટલે એમને કહ્યું કે ભાઈ વરદાન તમને આપું છું, એક એક વરદાન માગી લો ત્રણે. કોને? રશિયાવાળાને, ચીનવાળાને અને અમેરિકાવાળાને. તો પહેલાં રશિયાવાળાને કીધું કે ભાઈ તમે માગી લો. તો રશિયાવાળા કે ભાઈ આ દુનિયાના નકશા ઉપર આ અમેરિકાનું નામ નિશાન ના રહેવું જોઈએ, બસ આટલું. સારું ભાઈ, વિચારશું. ભગવાન કે આપણી એમ તરત તો તથાસ્તુ ના કે, થોડી વિચાર કરીને આપે. અમેરિકાવાળાને પૂછ્યું કે બસ રશિયાવાળા માગ્યું તો અમે એ જ માગીએ છીએ કે આ રશિયાનું નામ નિશાન આ નકશા ઉપર ના રહેવું જોઈએ. ચીનવાળાને કહ્યું ભાઈ તમે માગી લો, કે અમે તો ભગવાનમાં માનતા જ નથી કોઈ. ભગવાન શું વાત કેવી અહીં તો, એટલે અમારે કંઈ માગવું જ નથી. પણ છતાં તમે ખરેખર ભગવાન હો તો આ બેની ઈચ્છા પૂરી કરો. ખરેખર તમે ભગવાન હો, આ બેની ઈચ્છા પૂરી કરો, અમારે કંઈ માગવું નથી. ના માગવામાં બધું માગી લીધું. તો પોતાના શુદ્ધ આત્માની સાક્ષાત ઓળખાણ, આત્મ અનુભવ, ચિંતામણીરૂપ ભેદ જ્ઞાનની પ્રાપ્તિ. ભેદ જ્ઞાન વગર આત્મજ્ઞાન થાય નહીં. ભેદ વિજ્ઞાન જગ્યો જિનકે ઘટ શીતલ ચિત્ત ભયો जिम चंदन केली करे शिव मार्ग में जग में जिनेश्वर के लघुनंदन सत्य स्वरूप सदा जिनके प्रगट्यो अवदात मिथ्यात्व निकंदन शांत दशा तिनकी पहचानी करे कर जोरी बनारसी वंदन. ભેદ વિજ્ઞાન બહુ દુર્લભ છે, સાચું. જેને સાચું ભેદ વિજ્ઞાન થાય એને આત્મજ્ઞાન થાય જ. આ સૌથી વધારે દુર્લભ. ચોથી વાત, એ તો ત્રણેય લોકમાં અને ત્રણેય કાળમાં દુર્લભમાં પણ દુર્લભ જ છે.
ભેદ જ્ઞાનના બળે કરી જીવ પોતે શિવ થાય છે. આ જીવનો શિવ થાય છે એટલે બહિરાત્મા અંતરાત્મા બની અને પરમાત્મા થાય છે. અચિંત્ય સુખ નિધાન મોક્ષ પદ પામે છે. માટે ભેદ જ્ઞાનને ચિંતામણી સમાન દુર્લભ કહ્યું છે. આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. તો આ પ્રમાણે આ 4 વસ્તુઓની દુર્લભતા બતાવી. એટલે આ મોક્ષ માર્ગમાં જેને ખરેખર આગળ વધવું છે એને દેવ, ગુરુ, શાસ્ત્ર અને એમની પ્રતિમા, એમના પ્રત્યે બહુમાન, આદર, સમર્પણતા, આજ્ઞાંકિતપણું, વિનયપણું જેમને આવે છે સાચા દેવગુરુ ધર્મ પ્રત્યે, એ જીવ અવશ્ય વહેલો મોડો પણ આત્મજ્ઞાન પ્રગટ કરી લેશે. આ પાત્રતા થવા માટે જરૂરી છે. તો આ પ્રમાણે આ શ્લોક અત્યારે સમાપ્ત થાય છે. આગળની વાત આપણે અન્ય સમય વિચારશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા